નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અષાઢ મહિનાની આવતી બીજી એકાદશી વિશે હું તમને વાત કરીશ. ચોક્કસ સાંભળવા વિનંતી. જય શ્રી કૃષ્ણ. કામિકા એકાદશી, પાપોથી મુક્તિ, મનોકામના પૂર્ણ કરાવતી પવિત્ર એકાદશી. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હિન્દુ ધર્મની પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવતી કામિકા એકાદશી વિશે વિગતવાર હું તમને જણાવીશ. આ એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય હોય છે. શાસ્ત્રોમાં એનું મહત્વ અતિ વિશેષ રીતે વર્ણવાયું છે. એમ કહેવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉપવાસ કરનાર વ્યક્તિના પાપોનો નાશ થાય અને મનની ઈચ્છાઓ પૂરી થાય છે. કામિકા એકાદશી ક્યારે આવે તો અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે આવે છે. આ એકાદશી ચતુર્માસ પહેલા આવતી મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક છે. પુરાણોમાં જણાવાયું છે કે આ વ્રતનું ફળ હજારો યજ્ઞો, દાન અને તીર્થયાત્રા કરતાં પણ ઉત્તમ છે. હવે એની પૌરાણિક કથા શું છે એના વિશે હું તમને જણાવું તો કામિકા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણ અને વરાહ પુરાણમાં વર્ણવાયેલું છે. પ્રાચીન સમયમાં ગંધર્વોનું એક સુંદર નગર હતું. ત્યાં લલિત નામનો ગંધર્વ અને એની પત્ની લલિતા રહેતા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને ભક્તિભાવથી એમનું જીવન વ્યતીત કરતા હતા. એક વખત રાજા સમક્ષ જ્ઞાન કરતી વખતે ગંધર્વ લલિતનું ધ્યાન પોતાની પત્ની લલિતા તરફ ગયું અને એના કારણે એના ગાનવાદનમાં ભૂલ થઈ ગઈ. રાજ દરબારમાં હાજર નાગરાજ કરકોટી એ આ વાત રાજાને જણાવી. રાજા ખૂબ ક્રોધિત થયા અને લલિતને ભયંકર રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો. શ્રાપના કારણે લલિત ભયાનક રાક્ષસ બનીને જંગલોમાં ભટકવા લાગ્યો. પરંતુ એની પત્ની લલિતાએ પોતાના પતિનો ત્યાગ કર્યો નહીં. સતત એની સાથે રહીને એને શ્રાપમાંથી મુક્ત કરવાનો ઉપાય શોધતી રહી. એક દિવસ એને મહાન ઋષિના આશ્રમમાં જવાની તક મળી. ઋષિ અને કામિકા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. લલિતાએ સંપૂર્ણ શ્રદ્ધા, નિયમ અને ભક્તિપૂર્વક કામિકા એકાદશીનું વ્રત કર્યું અને તેના પુણ્ય ના પ્રતાપે લલિતનો શ્રાપ તરત જ દૂર થયો અને તે ફરીથી દિવ્ય ગંધર્વ સ્વરૂપમાં આવી ગયો. આ કથા આપણને શીખવે છે કે ભક્તિ, વિશ્વાસ અને એકાદશીનું વ્રત જીવનના સૌથી મોટા સંકટો દૂર કરે છે. હવે એનું ધાર્મિક મહત્વ એના વિશે વાત કરીએ તો જીવનમાં થયેલા જાણતા અને અજાણતા પાપોનો નાશ થાય. ભગવાન શ્રી વિષ્ણુને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. મનની મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે. પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે. નકારાત્મક શક્તિઓ અને દુર્ભાગ્ય દૂર થાય. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ અને પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરવા. ભગવાન શ્રી વિષ્ણુ, માતા લક્ષ્મીજીની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરવી. ગંગાજળથી શુદ્ધ કરી તુલસી દળ, પીળા ફૂલ, ફળ, પંચામૃત અને પ્રસાદ અર્પણ કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામ, વિષ્ણુ ચાલીસા, શ્રીમદ ભાગવદ્ ગીતા અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પાઠ કરવો. આ રીતે ભગવાન શ્રી હરિની પૂજા કરવી. એકાદશીની વાર્તા વાંચવી. શક્ય હોય તો નિર્જળ અથવા ફળાહાર ઉપવાસ રાખવો. જો સ્વાસ્થ્ય અનુકૂળ ન હોય તો સાત્વિક ફળાહાર લઈ શકાય છે. સાંજે ભગવાનની આરતી કરવી. શક્ય હોય તો ભજન કીર્તન સાથે જાગરણ કરવું. તુલસી ક્યારે દીવો પ્રગટાવો. બીજા દિવસે દ્વાદશીના સમય યોગ્ય પારણું કરીને જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અને દાન આપવું શુભ મનાય છે. હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી હું તમને વાત કરું તો ઉપવાસ માત્ર ધાર્મિક પરંપરા નથી પરંતુ શરીર માટે પણ લાભકારક માનવામાં આવે છે. એકાદશીના કે કોઈ પણ ઉપવાસ કરવાથી પાચન તંત્રને આરામ મળે છે. શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળવામાં મદદ થાય છે. મન વધુ એકાગ્ર બને. ધ્યાન અને પ્રાર્થના દ્વારા આપણને માનસિક શાંતિનો અનુભવ થાય. આત્મા નિયંત્રણ અને સંયમનો વિકાસ થાય છે. ગરીબોને દાન આપવું, તુલસીજીનું પૂજન કરવું, ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી, જપ, ધ્યાન, ભજન કરવું, સાત્વિક આહાર, સદાચારનું પાલન કરવું. હવે શું ન કરવું? ક્રોધ કરવો નહીં, અસત્ય બોલવું નહીં, વ્યસન અને તામસિક ભોજનોથી દૂર રહેવું, કોઈનું અપમાન કે નિંદા કરવી નહીં, હિંસા અને દુર્વ્યવહારથી બચવું. કામિની એકાદશી આપણને શીખવે છે કે ભક્તિ, શ્રદ્ધા, સત્ય અને સારા કર્મો દ્વારા જીવનના મોટા મોટા દુઃખો દૂર થઈ શકે છે. ભગવાન શ્રી વિષ્ણુ પર અડગ વિશ્વાસ રાખીને કરાયેલું આ વ્રત માત્ર ભૌતિક સુખ નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિનો પણ માર્ગ ખોલે છે. જો આપણે નિષ્ઠાપૂર્વક ભગવાનનું સ્મરણ કરીએ, જરૂરિયાતમંદોની સેવા કરી ધર્મના માર્ગે ચાલીશું
તો જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો અનુભવ જરૂરથી કરીશું. મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને શેર કરવા વિનંતી. અને મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી દેજો. સાથે બેલ આઇકન છે પ્રેસ કરી દેજો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ. આપનો ખૂબ આભાર.